હર હર મહાદેવ। અમે અમનભાઈ, અમારા ઋષિભાઈ, અમે ત્રણેય આવ્યા છીએ આજે ગિરનારની અંદર જંગલમાં સિંહ જોવા માટે। જોકે સિંહ તો ક્યાંય જોવા નથી મળતા, પણ કંઈક ને કંઈક કપલિયા જોવા મળે અમને। અને તમે જોઈ શકો છો વાતાવરણ અને જે અહીંનો માહોલ છે એ એક નંબર છે, મસ્ત। જો આ તળાવ બળાવાય છે મસ્ત। જો આ તળાવ બળાવ આ જંગલમાં ભાઈઓ ગાડી લઈને આવ્યા છે ઘણાય, અમે તો હાલીને જ આવ્યા છીએ। પણ તમે અહીંથી દાતારના દર્શન કરી શકો છો, તમે જોઈ શકો અહીંથી દેખાય છે મસ્ત વ્યૂ, બહુ સારો છે, બહુ મસ્ત માહોલ સારો છે, તમે જોઈ શકો છો। હજી એવું હોય તો તમને હજી થોડું બતાવી, અમે નીચે ઉતરીને પણ બતાવી શકીએ। તળાવમાં મગર બગર નથી ને ભાઈ? તો જો મારી ફાટે જંગલમાં તો જોકે બધું જોવા મળે, તો તમે અહીંનો નજારો જોઈ શકો, બ્યુટીફુલ હો, એક નંબર છે, એક નંબર। જો અહીંયા ભાઈ એમ કહેવામાં આવે છે, આ ભાઈઓ છે, આ ભાઈ રહ્યા એમ કહે છે, શું છે ભાઈ, શું કહો છો? અંદર એક મગર અને 4 બચ્ચા છે આની અંદર એમ કહે છે। તો મને લાગે છે ફૂલ ડર, અને આપણે નીકળી જાય, બહાર આવી જાઓ ભાઈ અમનભાઈ, આપણે ખાલી અહીંનો માહોલ જોવો। અહીંથી તમે જો વ્યૂ જોઈ શકો, બહુ મસ્ત આવે છે અહીંનો વ્યૂ ગિરનારનો। એવું છે તો અમે પહેલાં નીકળી જાય ભાઈ, બહાર આવી જાઓ, ખોટા આપણે હેરાન થઈ જાય એવું ન કરાય ના। આપણે આઘારીઓ આગેથી જોવો અને દર્શન કરો, બાકી ખોટે ખોટું આપણે બાજુમાં જઈને સળિયું ન કરાય। આ ભાઈઓ કહી છે એટલે કંઈક વાતમાં દમ હશે। થેન્ક યુ ભાઈ, તમારો આભાર અમને કહેવા માટે। ખરેખર જો અમને ખબર ન હોય ને અચાનક મગર બગરે પગ પકડી લીધો હોય તો પછી આપણે શમશાન યાત્રામાં ભાઈ બાળવું શું, કાંઈ મળે જ નહીં, તો હરિઓમ થઈ જાય ને ઘરના કે ભાઈ થયું શું, ગયો ક્યાં છોકરો? તમે જોઈ શકો અહીંયા ઘણા બધા માણસો, બધા ભાઈઓ બેઠા છે, આનંદ કરવા અમારી જેમ આવ્યા છે જોવા। બહુ સરસ, બહુ મસ્ત માહોલ છે। અને જે એક આ વૃક્ષ છે એ તો એક નંબર લાગે છે, આ તળાવની વચમાં છે, એક્ઝેક્ટ તળાવની વચમાં જે આ વૃક્ષ છે બહુ સારું છે। અને તમે જોઈ શકો છો, આટલામાં કે મગર બગર નથી ને ભાઈ? તો અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો ગિરનારનો, એક નંબર વ્યૂ આવે છે। ચારે બાજુ જંગલ છે, જંગલ વિસ્તારમાં અમારા જેવા નાના નાના છોકરાઓ, જેમ કે યંગ છોકરાઓ બધા જોવા આવ્યા છે। કઈ ગુફા? આ જો આ ગુફા છે ને, આ ગુફા એમાં કહેવામાં આવે છે કે ગુફામાં કદાચ મગરના ઈંડા કે મગર હોઈ શકે, તો પણ મને તો ડર લાગે છે, પણ છતાંય આપણે હિંમત કરીને જાય છીએ, જોઈ આવી। પાણા જોઈ શકો છો, બહુ મસ્ત જબરજસ્ત પાણા છે, મોટા મોટા પથ્થરો છે। ક્યાં છે એમ કહેવામાં આવે છે, આ 2-3 ભાઈઓ છે એમ કહે છે કે આ સામે ગુફા રહી, આ ગુફાની અંદર મગરના ઈંડા બીંડા છે, અને અંદર બહુ જંગલની અંદર અમે આવી ગયા છીએ બહુ જ। જોકે અમે તો હાલીને આવ્યા, આ ભાઈ ક્યાંથી ગાડી લઈને આવ્યા એ ખબર નથી કેમ। જો આમાં આ છે જે આ ગુફા રહી, આ ગુફાની અંદર એમ કહેવામાં આવે છે કે અંદર ઈંડા બીંડા છે મગરના, પણ મને તો જાતા ડર લાગે છે, હું તો જાતો નથી, પણ છતાં અમારે અમનભાઈ હિંમત કરે છે અને આગળ વધીને જાય છે, તો એની પાછળ થોડોક સપોર્ટ હું એને આપું અને જાઉં। જો કદાચ તમને કાંઈ જોવા મળી જાય અને હોય, હા જો તૂટેલા ઈંડા પડ્યા છે અંદર, આખું જો એરિયો અંદર આખું જોઈ લ્યો અહીંથી દેવે ભાઈ, હા અને અંદર જ છે, જો આઈડિયા ઈંડા બી પડ્યા છે, અને અંદર ઈંડા બીંડા પડ્યા છે, મસ્ત ગુફા છે। હવે આપણે અહીંથી વયું જવાય વહેલું, નકર હેરાન કરી નાખે, ખોટી આવી જાય આગળ પાછળથી ક્યાંકથી। તો આ જે તળાવ છે ત્યાં ભાઈ 2 ભાઈ છે અહીંના લોકલ છે, એ અમને કહે છે કે અહીંયા મગર છે, એટલે અમે મગરને જોવા જાય છીએ, અને જો અમને જોવા મળશે તો અમે તમને પણ બતાવશું, વિડીયો વ્યવસ્થિત લેશું અને તમને બી બતાવશું। પણ આ જે પાણી છે, આ પાણીથી મને બહુ બીક લાગે, કારણ કે આની અંદર ક્યાંય ઓલું રાખીને બેઠી હોય એનું કાંઈ આપણને ખબર ના હોય, બરાબર? એ સંતાઈ બંતાઈને અચાનક હમલો કરે, મને તો બહુ બીક લાગે છે। પણ આપણા ભાઈ છે એ કહે છે કે અહીંયા છે મગર। ક્યાં છે? જો આ સૂતી છે મગર, આ રહી, આ જે છે એ આ મગર છે,
હા, તમે જોઈ શકો છો આ છે ને આ મગર છે, બચું છે, એક જોવા મળી છે. અને અમે ખુલ્લામાં ઊભા છીએ, જોઈ શકો છો તમે બધા. અમે ખુલ્લામાં છીએ બિંદાસ બધાય, બરાબર. ને આ મગર અહીંયા સૂતી છે, કદાચ એની મા બા આવે આમથી આગળ પાછળથી ક્યાંથી કંઈ ખબર નહીં. અને બીજી પણ જોવા મળી છે, જોઈ શકો છો. આ રહી બીજી પણ છે, બરાબર. ને એમ કહેવામાં આવે છે કે અહીંયા બહુ વિશાળ મગર છે, એક છે પણ બહુ મોટી છે. ને આના નાના નાના બચ્ચા છે. જોકે મેં તમને ગુફાની અંદર મેં તમને એના ઈંડા પણ બતાવ્યા, જોયેલા, તમે જોયા હશે તો ફૂટી ગયા છે ઈંડા. એટલે આ ઈ જ છે મગરના બચ્ચા, બરાબર. તમે જોઈ શકો છો વચમાં છે અહીંયા. લાકડું કેવું દેખાય બ્લેક કલરનું, ત્યાં જો મોટું. હા, મોટી મગર અહીંયા એમ કે દેખાય છે, પણ મને દેખાતી છે નહીં. તમે જોઈ શકતા હોય તો હું તમને ઝૂમ કરીને બતાવી શકું છું. હા, એ લાકડું રહ્યું ને, હા, એ એમ કહે છે કે મગર છે નહીં. આ મને ખબર નથી, પણ તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટી મગર છે. અને ભાઈ જાજો ભરોસો ના કરે, આપણે ગમે ત્યારે પગ પકડી લઈએ અને અંદર લઈ જાય તો આપણે શું, આપણા ખાનદાનમાં કોઈની તેવડ નથી કે આને કોઈ રોકી શકે. આ તો માં ખોડિયારનું કહેવાય ને કે વાહન કહેવામાં આવે છે, અને આની સડી ન કરાય આગે. હવે અમે આખું ભવનાથની અંગે ગંગામાં બધે રહેવા, કાલવીમાં ચાય પીધી અને માવોય કરાવ્યો હે. તો હવે હું વીટી અને અમંગ અમે ઘણે આખા બેપકું ઓમ ગાયકી અને એવું આપે અમારો પ્લાન છે કે અમે પાછા આવતું. અને હવે અત્યારે જે અમે ભવનાથમાં આવ્યા ગિરનારના, પણ હવે અમે ગાતા બાપુને અહીંયા જાગું. ત્યાં 3000 પગથિયા છે, એને ચડવું છે. ઉપર જોઈને અમારે એનો માહોલ જોવો છે અને અમે તમને પણ બતાવશું સારું, બરાબર. હાલો, જય માતાજી, જય ગિરનારી, સીતારામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.